બાબરા તાલુકાના ફુલજર ગામે થયેલી જૂથ અથડામણ કેસમાં પૂરઝડપે કાર ચલાવી એકનો ભોગ લીધો હતો. કાર ચાલક આરોપીનું બાબરા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બાબરા તાલુકાના ફુલજર ગામે થોડા દિવસો પહેલા બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ બાબરા પોલીસ સ્ટેશનમાં આમને સામને ફરિયાદો નોંધાઈ છે, જેમાં બાબરા પોલીસે આરોપી માણસુરભાઈ વાળાને ઝડપી પાડી આજે ફુલજર ગામે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ બનાવની હકીકત એવી છે કે ગોસ્વામી પરિવારના આંગણે લગ્ન પ્રસંગ દરમિયાન જયેન્દ્રભાઈ ના ફુલેકા દરમિયાન ફરિયાદીના ગામના હરદીપવાળા તેમના સગા અશ્વ પર સવાર થઈ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તે સમયે ફરિયાદીનો દીકરો સાગર પોતાના ટ્રેક્ટર સાથે વાડીએથી ઘરે આવતો હતો. તે દરમિયાન અશ્વને ટ્રેક્ટરનો આગળના વ્હીલ અડી જતા મોટી બબાલ સર્જાઈ હતી. બબાલ દરમિયાન માણસુરભાઈ વાળાએ પોતાની સફેદ કલરની ક્રેટા કાર પૂરઝડપે હકારતા ફરિયાદી અને સાક્ષીઓને મારી નાખવાના ઈરાદે ગાડી ચડાવી દીધી હતી, જેના કારણે ફરિયાદી સહિત બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે બાબરા પોલીસે આરોપી માણસુરભાઈ વાળાની ધરપકડ કરી છે. આજે ફુલજર ગામે પોલીસની હાજરીમાં જ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બાબરા તાલુકાના ફુલજર ગામે 5 તારીખના રોજ એક લગ્ન પ્રસંગ ઉલ્લેખું નીકળેલ, જે દરમિયાન સંજયવી પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપ વાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતા હરદીપ વાળા દ્વારા સંજયને એક લાફો મારવામાં આવેલ. ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવેલ. તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ. સામે હરદીપ અને એના સગા સામે એ પણ લાકડી હથિયાર લઈને આ ટોળા પર હુમલો કરેલ. આ દરમિયાન માણસુરવાળા નામના વ્યક્તિએ ટોળા પર ગાડી ચલાવેલ, જેમાં પણ બે વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલ. અને આ દરમિયાન બાજુના દેવળિયા ગામના મહેન્દ્રભાઈ વાળા કે જે બાઇક લઈને આવતા હોય તેમના પર ગાડી ચડી જતા તેમનું અવસાન થયેલ. બંને ટોળા વિરુદ્ધ જે તે ટાઈમે 302-307 ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ. હાલમાં તપાસ દરમિયાન હરદીપ વાળા જે પણ ગાડી ચલાવનાર છે માનસુર વાળા અને અન્ય 4 તમામ ઇસમોને અટક કરવામાં આવેલ છે. સામે સંજય પદમાણી, તેના પિતાજી તથા જે પણ ગામના ઇસમો હતા 29 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ. હાલમાં કુલ 50 માંથી 29 પદમાણી સમાજના અને અન્ય ગામના ઇસમોને પણ અટક કરવામાં આવેલ છે. જે મુખ્ય ઇસમ કે જેને ટોળા પર અને મહેન્દ્ર વાળાને ગાડી ચડાવી મારી નાખેલ તે માણસુર વાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ પર લઈ જવામાં આવેલ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.